મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યના લોકોને કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત। આખરી ગરમીથી લોકોને મળશે આંશિક રાહત। રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે અને ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તો મોટાભાગના શહેરોમાં ઘટશે રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મોટાભાગના શહેરોમાં ગરમીનું જોર ઘટશે અને અમદાવાદમાં પણ 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે તો ગરમીના ઘટાડા સાથે જ રાજ્યમાં ફૂંકાશે ભારે પવન। 30 अप्रैल से लेकर 6 मई तक इसमें मौसम आमतौर पर शुष्क हो जाने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। और कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा जो उत्तर गुजरात के तटीय क्षेत्र है मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। इसकी जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटे के लिए मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। तो आज मुद्दे आपनी साथे વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, અમદાવાદમાં હાલ ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં આ ગરમીનું પ્રમાણ ઘટશે। હાલ શું અપડેટ છે આપની પાસે પાર્થ? જીવીની જે રીતે છેલ્લા કેટલાય દિવસથી સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે, ગરમીની સીધી અસર અત્યારે અમદાવાદના રોડ રસ્તા ઉપર પણ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવનારા 7 દિવસ માટે કે અમદાવાદ શહેરનું વાતાવરણ શુષ્ક રહેશે। જે રીતની અત્યારે ગરમી છે તે રીતની જ ગરમી આવનારા 7 દિવસ માટે યથાવત રહેશે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના યુનિવર્સિટી રોડના આ દ્રશ્યો છે કે જ્યાં આ રોડ હંમેશા વાહનોથી ભરચક રહેતો હોય છે પરંતુ બપોરનો સમય છે એકલ લોકલ વાહનો જ અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો અને પ્રયાસો પણ કરી રહ્યા છે। ગરમીની વાત કરવામાં આવે તો ગરમીને લઈને યુવાઓ શેરડીનો જ્યુસ હોય, ફ્રૂટની ડીશ હોય અથવા તો રસ હોય તેને પણ આરોગી રહ્યા છે અને ગરમી દૂર થાય તેવા અનેક પ્રયત્નો પણ અહીંયા હાલમાં યુવાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે યુવાઓ છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું। ગરમીનું પ્રમાણ અમદાવાદ શહેરમાં વધુ છે, કેવો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં? તમે કોલેજ સ્ટુડન્ટ છો, ક્યાંક બહારથી જ અહીંયા અમદાવાદમાં ભણવા આવ્યા છો? ખાસ તો ગરમી વધારે એટલે પરસેવો જેટલો થાય કે અને માથું એટલું દુખે ને કે આમ બહાર જવું જ મુશ્કેલ છે। બપોરના ટાઈમમાં તો ખાસ હું બહાર જવાનું ટાળું છું કારણ કે આ ગરમી જેટલી છે તેના લીધે આમ ત્વચા આખી બળવા મળે છે, એટલી બધી ગરમી છે એમ। આજે કેમ બહાર નીકળ્યા તમે? આજે ખાસ તો કોલેજમાં આવવાનું તો બધું સબમિશન ને બધું ચાલુ છે એટલે કામ માટે આવવું પડે એટલે ખાસ આવ્યા છીએ। તમે શું કહેશો કઈ રીતની ગરમી? તમે પણ અમરેલી જિલ્લામાંથી આવો છો, અમરેલીમાં તો સૌથી વધુ ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી ગરમી નોંધાઈ છે, કેવો અનુભવ? જી, અમદાવાદમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। અમે બપોર આવું શેરડીનો જ્યુસ છે, ફ્રૂટ ડીશ છે એના ઉપર જ કાઢીએ છીએ અને અત્યારે ખાસ બપોરના સમય બહાર નીકળવાનું કારણ કહીએ તો કોલેજના સબમિશન છે, પરીક્ષાના કારણોસર અમારે બહાર નીકળવું પડે છે। ખાસ ગરમી વધારે પડે છે, અંગારા જેવી ગરમી અત્યારે અમદાવાદમાં જોવા મળી રહી છે। 44 ડિગ્રી આસપાસ ગરમી પડી રહી છે। હતા કે 44 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે, ઘરમાંથી બહાર નથી નીકળતા પરંતુ કોલેજમાં સબમિશન અને એક્ઝામ ડેટ નજીક હોવાના કારણે તેઓએ મજબૂરીમાં રોડ ઉપર આવવું પડે છે અને ગરમી સહન કરવી પડે છે। જી જી બિલકુલ પાર્થ, આભાર।